ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરમાં આપણે અભિસરણ અને અભિસરણ દબાણ વિશે ચર્ચા કરી હતી. બરાબર. આજનો આપણો લેક્ચર એટલો જ ઇમ્પોર્ટન્ટ છે નીટ JEE માટે અને આપણા થોડા એક્ઝામ્પલ્સ માટે પણ. તો ટોપિકનું નામ છે અસામાન્ય મૂલર દળ. ટોપિકનું નામ છે અસામાન્ય મૂલર દળ. બરાબર. શું થઈ જશે? અસામાન્ય મૂલર દળ. ઓકે, એકદમ સિમ્પલ ટોપિક છે, પરંતુ એક્ઝામ્પલ ગણતી વખતે થોડો અટપટો થઈ જતો હોય છે, એટલે સરખી રીતે યાદ રાખવો પડે એને. ચલો, તો બેઝિકલી હવે આપણે એના માટે બે પ્રકારની ટર્મ પહેલાં શીખીશું. એક છે સુયોજન, કે અણુઓનું સુયોજન થવું. અને બીજું આપણે શીખીશું અણુઓનું વિયોજન થવું. તો સૌ પ્રથમ સુયોજન શીખીએ કે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, ત્યારે ઘણી વખત દ્રાવ્ય અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ થી જોડાય છે. આમ બે અણુઓ ના એકબીજા સાથે જોડાવાની ઘટનાને સુયોજન કહેવાય. બરાબર. એકદમ સિમ્પલ ડેફિનેશન છે કે ઘણી વખત એવું થતું હોય છે કે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે તો એ વખતે દ્રાવ્યના અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય છે, એટલે એકચ્યુઅલી અણુઓની સંખ્યા શું થશે? ઘટશે. એવું કહી શકાય એનાથી કે સુયોજનના કારણે દ્રાવણમાં અણુઓના દ્રાવ્ય મોલની સંખ્યા ઘટે છે. બરાબર. આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા આપણે એ વસ્તુ સમજીએ. બરાબર. કે ફોર એક્ઝામ્પલ આપણે એક એનું એક્ઝામ્પલ જોઈએ કે બેન્ઝીનમાં જ્યારે ઇથેનોઇક એસિડ અથવા તો એને એસિટિક એસિડ કહી શકાય ઓગાળવામાં આવે છે. બરાબર. એ વખતે બે અણુઓ જોડાઈને એક મોટો અણુ બનાવી દે છે કે ઇથેનોઇક એસિડ
એનું બીજું નામ છે એસિટિક એસિડ. ને બેન્ઝીનમાં ઓગાળતા ઇથેનોઇક એસિડના અણુઓનું સુયોજન થાય છે. બરાબર. આપણે એ વસ્તુ સમજીએ કે કઈ રીતે સુયોજન થાય છે. ઓકે, તો હવે જો આપણે અહીંયા લખવું હોય તો એવું લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ આપણે 2 મોલ શું લઈએ છીએ? એસિડિક એસિડ એટલે CH3COOH. બરાબર. બેન્ઝીનમાં ઓગાળતા શું થાય છે? આ રિવર્સિબલ પ્રક્રિયા થશે તમારી પ્રતિવર્તી. બેન્ઝીનમાં ઓગાળતા શું થાય છે કે 2 અણુઓ ઇથેનોઇક એસિડના એકબીજા સાથે જોડાઈ જાય છે. બરાબર. અને સુયોજન થાય છે. તો શું થઈ ગયું? અહીંયા તો 1 જ મોલ થઈ ગયો. બરાબર. તો શું થઈ ગયું? અહીંયા 2 મોલ છે, 1 મોલ. તો શું થયું? મોલની સંખ્યા શું થઈ? ઘટી. મોલની સંખ્યા ઘટી. કઈ રીતે થાય છે આપણે એ વસ્તુ જોઈએ તો CH3 C ડબલ બોન્ડ O અને શું લખી શકીએ અહીંયા OH. બરાબર. એ જ રીતે CH3 ડબલ બોન્ડ O અને અહીંયા OH. બરાબર. તો તમે જાણો જ છો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે હાઇડ્રોજન કરતાં. તો પછી શું થશે અહીંયા કે એક અણુના દ્વિબંધ સાથેનો ઓક્સિજન એ બીજા અણુના હાઇડ્રોજન સાથે બંધ બનાવશે અને એ જ વસ્તુ સેમ અહીંયા થશે. બરાબર. શું થયું? આ હાઇડ્રોજન બંધ બની ગયો. હાઇડ્રોજન બંધ બનવાના કારણે શું થયું કે અણુની સંખ્યા, તેના મોલની સંખ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. પહેલાં 2 હતા, હવે શું થઈ ગયા? 1 થઈ ગયા. તો હવે આપણે એવું કહી શકીએ અહીંયા કે સુયોજન થવાથી પહેલાં એક અલગ અલગ અણુ તરીકે હતા 2 ઇથેનોઇક એસિડ, તો એનું આણવીય દળ કંઈક અલગ હતું અને દ્રાવણ બનાવ્યા પછી હાઇડ્રોજન બંધથી એક વિરાટ અણુ બની ગયો, તો આણવીય દળ બદલાઈ જશે. સુયોજન થવાથી દ્રાવ્યનું આણવીય દળ એટલે કે તેનું મોલર દળ વધે છે. સુયોજન થવાથી તેનું મોલર દળ શું થાય છે? વધે છે. બરાબર. તો જો આપણે લખવું હોય દ્રાવ્ય, આપણે લખીએ છીએ અલગથી. બરાબર. CH3 COOH. તો એનું આણવીય દળ કેટલું થાય? બરાબર. અલગથી તમારે ગણવું હોય તો તમે આવું ગણી શકો. ચલો, કાર્બન કેટલા છે? 2 છે એટલે 12 દુ 24 પ્લસ ઓક્સિજન કેટલા છે? 2 છે એટલે 16 દુ 32 પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 4. તો શું થયું? આ 4 ને 2 6, 6 ને 4 10, બધી પડી 1, 3 ને 3 6. બરાબર. તો શું થયું? 60. આનો શું જવાબ આવ્યો? 60 ગ્રામ પ્રતિ મોલ. અલગથી આપણે ઇથેનોઇક એસિડ લઈએ છીએ તો. અને દ્રાવણમાં સુયોજન થયા બાદ
સુયોજન થયા બાદ તો શું થઈ ગયું છે? CH3 COOH ટ્વાઇસ એક આવો અણુ બની ગયો છે એનો, તો 2 ગણું થઈ ગયું. શું થઈ ગયું એનું? 120 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો શું થયું અહીંયા તમે જોઈ શક્યા ક્લિયરલી કે સુયોજન થવાથી શું થાય છે? દ્રાવણના અંદર રહેલા દ્રાવ્યનું આણ્વીય દળ શું થાય છે? વધે છે. તો આ સુયોજનના કારણે શું થયું? દ્રાવણનું આણ્વીય દળ બદલાયું. બરાબર. આ જે આણ્વીય દળ છે એને શું કહીશું આપણે? અસામાન્ય મોલર દળ કહીશું. બરાબર. શું કહીશું એને? અસામાન્ય મોલર દળ. ઓકે, વસ્તુ મારા ખ્યાલથી તમને સમજાઈ ગઈ હશે. ઉદાહરણ દ્વારા એકદમ સિમ્પલ હતી વસ્તુ કે અસામાન્ય મોલર દળ કઈ રીતે આવ્યું? તો સામાન્ય મોલર દળ એનું આ છે. બરાબર. અને અસામાન્ય મોલર દળ આ રીતે થયું. તો કોના કારણે અસામાન્ય મોલર દળ આવ્યું? તો અણુઓનું સુયોજન થયું એના કારણે. બરાબર. અણુઓનું સુયોજન થયું એના કારણે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ અણુઓનું વિયોજન. બરાબર. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે આ સુયોજન જોયું, એ જ રીતે બીજું અસામાન્ય મોલર દળ આવી શકે છે. એ અણુઓનું વિયોજન. અણુઓનું વિયોજન. વિયોજન થવું એટલે તમારા માઇન્ડમાં તરત જ એ વસ્તુ આવી જવું જોઈએ કે દૂર થવું. બરાબર. શું થઈ જવું? છૂટું પડવું. અણુઓ એકબીજાથી શું થશે? એની અંદર રહેલા ધન આયન ઋણ આયન છૂટા પડશે, જેને શું કહીશું આપણે? અણુઓનું વિયોજન કહીશું. બરાબર. તો જો લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ એમાં કે જ્યારે આવું થતું હોય છે એ ધ્રુવીય દ્રાવકો અને ધ્રુવીય દ્રાવ્યમાં, જ્યારે ધ્રુવીય દ્રાવ્યને ધ્રુવીય દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, ત્યારે દ્રાવ્યમાં રહેલા ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે, જેને અણુઓનું વિયોજન કહેવાય. જેને અણુઓનું વિયોજન કહેવાય. બરાબર. એવું લખી શકીએ કે વિયોજન થવાથી મોલની સંખ્યા તો કયા મોલની સંખ્યા? દ્રાવ્ય કણના મોલની સંખ્યા વધે છે, પરંતુ તેનું આણ્વીય દળ ઘટે છે. આણ્વીય દળ શું થાય છે? ઘટે છે. ચલો એનું એક્ઝામ્પલ જોઈએ. ધ્રુવીય આપણે લેવાનું છે દ્રાવ્ય. બરાબર. તો શું કરીએ છીએ આપણે કે ફોર એક્ઝામ્પલ KCl ને પાણીમાં દ્રાવ્ય કરતા તેનું K+ અને Cl- માં
વિયોજન થાય છે. બરાબર. એનો મતલબ કે KCl આપણું દ્રાવ્ય છે. બરાબર. પાણી આપણું દ્રાવક છે. જ્યારે એમાં આપણે ઓગાળીએ છીએ અને દ્રાવણ બનાવીએ છીએ તો દ્રાવણની અંદર શું થાય છે તે K+ અને Cl- માં રૂપાંતરણ થઈ જાય છે. પ્લસ વોટર તો છે જ, બરાબર, પાણી તો છે જ. તો શું થયું કે K+ અને Cl- માં તેનું રૂપાંતરણ થઈ ગયું. ઓકે, ચલો. તો જો હવે મારે ગણવું હોય અહીંયા કે આણ્વીય દળમાં શું થયું, તો આપણે ગણી શકીએ કે અલગથી જો આપણે દ્રાવ્ય લઈએ, સામાન્ય આણ્વીય દળ દ્રાવ્યનું, તો એ શું છે? KCl છે. બરાબર. પોટેશિયમનું થાય 39 પ્લસ ક્લોરીનનું, ચલો આપણે આખું જ લખીએ, કેટલું થઈ જશે? 74.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. હવે વિયોજન બાદ શું થયું? KCl હતું, એમાંથી K+ છૂટો પડ્યો અને Cl- છૂટું પડ્યું. તો શું થઈ ગયું? અહીંયા એક જ મોલ હતા, અહીંયા આ 1 અને આ 2. તો અહીંયા વિયોજન બાદ શું થયું? અહીંયા પહેલાં 1 મોલ હતા વિયોજન પહેલાં, અને વિયોજન પછી અહીંયા શું થઈ ગયા? K+ ના 1 મોલ અને Cl- ના 1 મોલ. તો કુલ કેટલા થઈ ગયા? 2 મોલ થઈ ગયા. પાણીની અંદર 2 મોલ થઈ ગયા વધારાના. પહેલાં એક જ હતો KCl નો જ્યારે એને દ્રાવ્ય નહોતું કર્યું, પરંતુ શું થઈ ગયું? 2 મોલ થઈ ગયા. ઓકે, એના કારણે શું થશે? વિયોજનના કારણે, આ જ એક્ઝામ્પલ માટે લઈએ છીએ ફક્ત, કે વિયોજનના કારણે આણ્વીય દળ અડધું થઈ જશે. એટલે કે ચલો આનું અડધું કેટલું થશે? 37.25 થઈ જશે. કારણ કે શું થયું? અહીંયા 1 હતા તો 2 મોલ અલગ અલગ થઈ ગયા. તો આનું શું થઈ જશે? આણ્વીય દળ અડધું થઈ જશે. આ આણ્વીય દળ અડધું આવ્યું, એને આપણે શું કહીશું? અસામાન્ય મોલર દળ કહીશું. આને શું કહીશું આપણે? અસામાન્ય મોલર દળ. બરાબર. તો સામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ આપણે 2 રીતે બનાવી શકીએ છીએ, 2 રીતે થઈ શકે છે. એક તો અણુઓના સુયોજનથી અને બીજું અણુઓના વિયોજનથી. હવે સુયોજનથી અને વિયોજનથી શું થાય છે? બરાબર. આપણે બાષ્પ દબાણ ભણ્યા છીએ, એના સિવાય આપણે રાઉલ્ટના નિયમ વિશે, હેનરીના નિયમ વિશે ચર્ચા કરી છે, અને બીજું પણ એની અંદર વધારાનું છે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, એમાં શું ફેરફાર થાય છે. બરાબર. તો એ અણુઓના સુયોજન અને વિયોજનથી અલગ જ તમને જવાબ મળશે. બરાબર. આપણને સામાન્ય જવાબ મળશે નહીં. તો આ જે મુશ્કેલી આવતી હતી સુયોજન અને વિયોજનના કારણે, એનો એક આન્સર શોધ્યો વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે. બરાબર. અને જવાબમાં જે ફેરફાર આવતા હતા એ જવાબમાં ફેરફારને વોન્ટોફ અવયવની મદદથી આપણે સોલ્વ કરી શકીએ છીએ.
બરાબર, એના વિશે આપણે હવે જોઈએ વોન્ટ ઓફ અવયવ શું છે. ચલો, તો આપણે હવે આગળ જોઈશું કે જે સામાન્ય અને અસામાન્ય મોલર દળ છે એની જે માત્રાનો ખુલાસો અથવા તો કઈ રીતે એની ગણતરી કરીશું એના વિશે વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિકે વોન્ટ ઓફ નામના વૈજ્ઞાનિકે અવયવ પોતાનો એક અવયવ રજૂ કર્યો જેને આઈ તરીકે લખવામાં આવે છે અને એના આધારે આપણે દરેક વસ્તુની ગણતરી કરીશું. બરાબર, તો સૌ પ્રથમ તો એવું કહી શકીએ કે 1808માં સોરી 1880માં વોન્ટ હોફે અસામાન્ય મોલર દળ ના લીધે થતી મુશ્કેલીઓનું નિવારણ આપ્યું. બરાબર, તો વોન્ટ ઓફ અવયવ ની મદદથી સુયોજન અથવા વિયોજન ની માત્રા ની ગણતરી કરી શકાય છે. બરાબર, એના અલગ અલગ ફોર્મ્યુલા આપ્યા, સુયોજન અને વિયોજન એના અલગ અલગ ફોર્મ્યુલા આપ્યા. એ ફોર્મ્યુલા આપણે જોઈએ કે એક ફોર્મ્યુલા એનો આવો છે કે આઈ બરાબર સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ. સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ કરીએ તો તમને આઈ એટલે કે વોન્ટ ઓફ અવયવ આઈનો જવાબ મળે. બીજો ફોર્મ્યુલા આપ્યો કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. આપણે દરેક વિશે ચર્ચા કરીશું, બરાબર, દાખલાની અંદર અને હમણાં પણ કે આ શું વસ્તુ છે. બીજું છે કે સુયોજન અથવા વિયોજન પછીના કણો ની મોલની સંખ્યા ભાગ્યા સુયોજન કે વિયોજન પહેલાના કણોની મોલની સંખ્યા. બરાબર,
આપણે દરેક વિશે જોઈએ કે શું કહેવા માંગે છે આ ત્રણે ત્રણ વસ્તુ. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે એક્ઝામ્પલ કે ધારો કે અસામાન્ય મોલર દળ અને સામાન્ય મોલર દળ એ આપણે આગળનું જ જે એક્ઝામ્પલ હતું એના દ્વારા ગણી શકીએ કે KCl માટે, અહીંયા હું બાજુમાં જ લખું છું, KCl માટે મારે I ગણવું હોય તો શું થઈ જશે? તમને ખબર જ છે, હમણાં આગળ જ જોયું છે કે સામાન્ય મોલર દળ એનું કેટલું હતું? 74.5 અને અસામાન્ય મોલર દળ કેટલું હતું? તો 37.25. તો આઈનો જવાબ કેટલો આવ્યો? એનો 2 જવાબ આવ્યો કે વોન્ટ ઓફ અવયવ 2 છે. એ જ રીતે તમે ઇથેનોઇક એસિડ માટે પણ ગણી શકો, સામાન્ય મોલર દળ ભાગ્યા અસામાન્ય મોલર દળ. ચલો, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ શું છે? તો આ વસ્તુ એ આપણને બતાવે છે બાષ્પ દબાણ ઉત્કલન બિંદુમાં ઉન્નયન, બરાબર, કે એનું ઉત્કલન બિંદુ અથવા તો પછી ગલન બિંદુ, બરાબર, એ એના સંખ્યાત્મક ગુણધર્મો આપણે કહીશું કોઈ પણ દ્રાવણના, બરાબર. બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ. ઓકે, તો હવે અવલોકિત સંખ્યાત્મક એટલે કે આપણે જે અવલોકન એટલે કે પ્રયોગ દ્વારા અવલોકિત સંખ્યાત્મક, એનો મતલબ શું થઈ જશે? પ્રયોગ દ્વારા. અને ગણતરી કરેલ એટલે કે ચોપડાની અંદર જે આપણે ગણતરી કરીએ, બરાબર, આપણે ફોર્મ્યુલા દ્વારા ગણતરી કરીએ, બરાબર, એ ગણતરી દ્વારા કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. તો એના ઉપરથી આપણે ગણી શકીએ. ધારો કે આપણે ઉત્કલન બિંદુ લઈએ છીએ કે દ્રાવ્ય ને દ્રાવણમાં ઉત્કલન બિંદુ આપણે જોઈએ તો આપણે પ્રયોગ દ્વારા આપણને ધારો કે મળે છે 99.5 અથવા ચલો 99 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ, બરાબર. અને ગણતરી કરીએ છીએ, આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો એ વખતે આપણને 100 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો પછી વોન્ટ ઓફ અવયવ I શું થયો? 0.99. શું થઈ જશે? એ વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય થઈ જશે. ચલો, લાસ્ટ છે સુયોજન કે વિયોજન દ્વારા, બરાબર, કે સુયોજન કે વિયોજન પછીના કણોની મોલની સંખ્યા, એ તો આના ઉપરથી જ ગણી શકાય, બરાબર. આના માટે આપણે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, ચલો, K2SO4. આ શું છે? ડાબી બાજુ એ પહેલાંની સંખ્યા લખું છું, સુયોજન પહેલાંની સંખ્યા અને સુયોજન પછીની સંખ્યા, સુયોજન કે વિયોજન. ચલો, આનું વિયોજન કરીએ આપણે તો શું થઈ જશે? વિયોજન કરતાં 2K પ્લસમાં રૂપાંતરણ થશે અને બીજું શું થશે? SO4 -2, બરાબર. તો અહીંયા આપણે 1 લખી શકીએ. ઓકે, તો સુયોજન પહેલાં કેટલા છે? 1 મોલ છે, સોરી, વિયોજન પહેલાં. અને અહીંયા વિયોજન પછી આ 2 + 1 એટલે કે 3 મોલ થઈ ગયા, બરાબર. તો જો આના માટે મારે I લખવો હોય તો શું થઈ જશે? પછીના કણોની સંખ્યા, સુયોજન પછી આ 2K પ્લસ છે અને 1 SO4 -2 છે, એટલે 2 + 1 કેટલા થઈ ગયા? 3 ભાગ્યા પહેલાંના મોલની સંખ્યા કેટલા છે? તો 1. તો આનો જવાબ કેટલો આવ્યો? 3 આવ્યો, બરાબર. ચલો, એ જ રીતે હજી એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે ચલો AlCl3
AlCl3 નું જો તમે વિયોજન કરો છો, બરાબર, વિયોજન કરો છો તો શું થશે? Al+3 બનશે અને બીજું શું થશે? 3Cl-1 બનશે, બરાબર. તો વિયોજન પહેલાં એક જ મોલ હતા AlCl3ના, વિયોજન પછી શું થયું? આ 1 અને આ 3, તો પછી ટોટલ કેટલા થઈ ગયા? 4 મોલ થઈ ગયા, બરાબર. તો આના માટે આઈનું મૂલ્ય શું આવશે? વિયોજન પછી 4 છે, પહેલાં 1 છે, તો આઈનું મૂલ્ય શું આવ્યું? 4 આવ્યું, બરાબર. એટલે જેમ જેમ દાખલા આવશે એ રીતે આપણે ગણતરી કરીશું. ઓકે, 3 જે ફોર્મ્યુલા છે એ તમને ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે આવેલા છે, એની અંદર તમારે મિસ્ટેક થવી જોઈએ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે હજી એક આગળ એક ટોપિક જોવાનો છે કે અલગ અલગ આપણે ફોર્મ્યુલા જોઈશું હવે વોન્ટ ઓફ અવયવના આધારે, બરાબર, જે ફેરફાર કરવામાં આવ્યા છે. તો એ આપણા 4 ફોર્મ્યુલા છે. તો આપણે એવું લખી શકીએ વોન્ટ ઓફ અવયવ સાથેના સૂત્રો. બરાબર, વોન્ટ ઓફ અવયવ સાથેના સૂત્ર. તો આપણે બધા જ ફોર્મ્યુલા લખીશું. એક હતો રાઉલ્ટના નિયમ અનુસાર, રાઉલ્ટનો નિયમ, બરાબર. એ શું હતું? P01 - P1 અપોન P01 હતું. હવે આપણે ફોર્મ્યુલા લખીશું અને આઈ સાથે અહીંયા મલ્ટીપ્લાય કરીશું અને x2 એટલે કે મોલ અંશ. તો આપણે બનાવી શકીએ આઈ શું થઈ જાય? ઇન્ટુ મોલ અંશ શું છે? N2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. આઈ સાથે આપણે ખાલી મલ્ટીપ્લાય કરી દીધો. એ જ રીતે ઉત્કલન બિંદુ માં ઉન્નયન ડેલ્ટા TB બરાબર થઈ જશે આઈ, બાકી જેમ હતું એમનું એમ જ KB ઇન્ટુ મોલાલિટી. પછી ઠાર બિંદુમાં અવનયન, બરાબર, એને શું કહેતા હતા આપણે? ડેલ્ટા TF. અહીંયા પણ સેમ એ જ રીતે આઈ સાથે મલ્ટીપ્લાય કરીશું KF ઇન્ટુ મોલાલિટી. અને લાસ્ટ આપણો ફોર્મ્યુલા થઈ જશે એ છે અભિસરણ દબાણ. પાઈ બરાબર શું હતું? CRT હતું. આપણે શું કરીશું? એના બરાબર થઈ જશે આઈ સાથે મલ્ટીપ્લાય કરી દઈશું. આના બરાબર ફોર્મ્યુલા થાય જ આઈ. સી એટલે કે દ્રાવ્યના મોલ ભાગ્યા કદ. RT જેટલા પણ બીજા ફોર્મ્યુલા હતા એ દરેકમાં આપણે આઈ સાથે એને મલ્ટીપ્લાય કરી દઈશું. ઓકે, તો આ વોન્ટ ઓફ અવયવ સાથેના સૂત્ર થઈ ગયા. આપણે આના ઉપરથી નેક્સ્ટ લેક્ચરમાં જેટલા પણ દાખલા બાકી છે એ પૂરા કરીશું અને આપણું ચેપ્ટર બીજું પૂરું થઈ જશે આની સાથે. ઓકે, તો ફોર્મ્યુલા આ તમને જે સમજાયું છે એની અંદર તમારી મિસ્ટેક થવી જોઈએ નહીં. કમ્પ્લીટ ફોર્મ્યુલા તૈયાર કરવાના છે. સુયોજન વિયોજન શું છે એ તમારે તૈયાર કરવાનું છે, એમાં તમારે મિસ્ટેક થવી જોઈએ નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ્સ જોઈશું.